પ્રણામ. પર્યુષણ પહેલાં એક વાત કરવી છે. આપણા શરીરના ઘણા બધા અંગો છે અને બધા જ અંગો બહુ મહત્ત્વના છે. આંખ હોય, નાક હોય, કાન હોય, હૃદય હોય, બધું જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ જ્યારે પ્રાણની વાત આવે ને તો એના વગર તો ન જ ચાલે કહી શકાય. કોઈ પણ અંગ વગર ન ચાલે કહી શકાય, પરંતુ પ્રાણ વગર ન જ ચાલે એવું કહી શકાય. એક્ઝેક્ટલી એવી રીતે પર્યુષણની આરાધનામાં બધી જ આરાધના બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના વગર ન ચાલે. પણ એવી આરાધના કઈ કે એના વગર તો ન જ ચાલે, તો એ આરાધના છે સમાપના. પર્યુષણ પર્વમાં બધું જ કરીએ, પણ જો સમાપના ન કરીએ ને તો સમજી શકાય કે આપણા પર્યુષણ ફેલ છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે બધાને જ મિચ્છામી દુક્કડમ કહેતા હોય છે. લગભગ વર્ષમાં 2-4 વાર પણ જેની સાથે વાત ન કરતા હોય એની પણ આપણે મિચ્છામી દુક્કડમ કહેતા હોય છે. પણ ક્યારેક એવું બને છે કે જેની સાથે ઘણીવાર મળવાનું, હરવાનું, ફરવાનું, વાતચીત, વ્યવહાર થતા હોય છે અને ક્યાંક નાનો એવો ઝઘડો કે વેરની ગાંઠ બંધાઈ જતી હોય છે ને એવા 2-4 લોકોને જ મિચ્છામી દુક્કડમ કહેવાનું રહી જાય છે. અને આપણો અહંકાર એ મિચ્છામી દુક્કડમ કહેવા નથી દેતો. એમ કહેવાય છે કે અગર એક વ્યક્તિને પણ હૃદયથી મિચ્છામી દુક્કડમ ન કહી અને વેરની ગાંઠ રાખી અને પર્યુષણનું આરાધના એટલે કે સંવત્સરનું પ્રતિક્રમણ થઈ જાય તો આપણે ક્યાંક સંઘની અંદર પણ નથી. આપણા સંઘની અંદરનું સ્થાન દરેક જીવ માટેને મિચ્છામી દુક્કડમ સાથે જોડાયેલું છે. તો ચાલો ને આ પર્યુષણ આપણે બધાને જ હૃદયથી, એમાં પણ સ્પેશિયલી જે 4-5 લોકોને જેની સાથે ક્યાંક વેર બંધાય છે, ફક્ત ફોર્માલિટી માટે નહીં પરંતુ હૃદયથી દરેક જીવને મિચ્છામી દુક્કડમ કહીને આપણા પર્યુષણને હૃદયસ્થ કરવાનો પ્રયત્ન કરીએ. મિચ્છામી દુક્કડમ. પ્રણામ.